જૂનાગઢના ગિરનારમાં રોપવેની મજા લેવા લાખો પ્રવાસીઓ પહોંચ્યા હતા। નાતાલની રજાઓમાં ગિરનાર રોપવે પર વહેલી સવારે 7 વાગ્યાથી જ પ્રવાસીઓ લાઇનમાં લાગ્યા હતા। દર વર્ષે નાતાલની રજામાં લાખો પ્રવાસીઓ ગિરનાર આવે છે। દૂર દૂરથી અને દેશ વિદેશથી પ્રવાસીઓ ફરવા જૂનાગઢ પહોંચ્યા હતા। જૂનાગઢમાં ગિરનારની ખૂબસૂરતીની મજા માણી હતી। અને અમને અહીંયા બહુ જ મજા આવી છે। છોકરાઓને રોપવેમાં ફર્સ્ટ ટાઈમ બેઠા છે અહીંયા જૂનાગઢમાં અને અમને ખૂબ આનંદ આવી ગયો, બહુ મજા આવી ગઈ। અને એનું મેનેજમેન્ટ પણ એટલું સરસ છે અને અત્યારે વાતાવરણ બી બહુ સરસ છે। અમને એમ કે ઠંડી બહુ જ હશે પણ નથી, એના કરતા બહુ વધારે અમને મજા આવી। નાતાલના ફેસ્ટિવલમાં આઉટડોર જતા હોય છે, ગુજરાત સ્ટેટ કે સૌરાષ્ટ્ર સ્ટેટની બહાર જતા હોય છે, પણ આપણું ગુજરાતમાં આટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે તો અમે પસંદગી અહીંયા ગિરનાર જૂનાગઢની અને રોપવેની કરી। ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો અને આવા જેવું છે, બધા અહીંયા આવો ફેમિલી સાથે અને ખૂબ એન્જોય કરો। સરકારે જે આટલું સરસ આયોજન કર્યું છે, આટલું સરસ બનાવ્યું છે તો એની માટે બધાએ એકવાર તો વિઝિટ લેવી જ જોઈએ। અમે આમ તો બહુ બધા હિલ સ્ટેશન પર જઈએ છીએ પણ ગિરનાર આપણું છે ગુજરાતનું, તો આપણે અહીંયા જવું જોઈએ। ખૂબ જ મજા આવી। અમે આજે નાતાલના દિવસે અહીંયા આવ્યા છે, બહુ જ મજા આવી। રોપવેની મજા જ કંઈક અલગ હોય છે। અમે અહીંયા દત્તાત્રેયની યાત્રા કરવા, ગિરનાર જૈન તીર્થ, આપણો નરમીનાથ દાદાના દર્શન કરવા અને અંબાજીના દર્શન કરવા, ત્રણેય દર્શન કરવા આવ્યા છે। વાતાવરણ બહુ બ્યુટીફુલ છે, સારું છે વાતાવરણ, ઠંડક છે એકદમ ને સારી યાત્રા થઈ શકે એવી છે। નાતાલના દિવસે પસંદ કર્યું, દર વર્ષે આઉટ ઓફ ઇન્ડિયા જઈએ છીએ તો આ વર્ષે વિચાર્યું કે આપણે અહીંયા જઈએ, માતાજીના દર્શન કરીએ, નેમિનાથ દાદાના દર્શન કરીએ, આપણા કન્ટ્રીની અંદર શું છે એ તો જોઈએ, એ એક્સપ્લોર કરીએ। એના માટે અમે આજે ક્રિસમસના દિવસે અહીંયા આવેલા છે।